નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાંખટ વિઠ્ઠલ પર। તો દોસ્તો, આજે આપણે વાત કરીશું કે જે લોકો સુરત મહાનગરપાલિકા ડ્રાઈવરની તૈયારી કરી રહ્યા છે તેના માટે દોસ્તો ટ્રાફિક રૂલના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ લઈને આવ્યો છે। તો દોસ્તો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક શેર કરી આપજો। તો દોસ્તો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વિના ક્વેશ્ચનમાં આપણે આગળ વધીશું। જ્યારે કોઈ વાહન નો પાર્કિંગ મનાઈ છે ના વિસ્તારમાં ઊભું રાખવામાં આવે ત્યારે નીચેનામાંથી શું સૂચવે છે? ઓપ્શન એ, માત્ર વાહનની લાઇટો ચાલુ રાખવી જોઈએ। ઓપ્શન બી, વાહનને ત્યાં બિલકુલ ઊભું રાખી શકાતું નથી કે સામાન લોડ અનલોડ કરી શકાતો નથી। ઓપ્શન સી, વાહન ઊભું રાખી શકાય પરંતુ ડ્રાઈવર સીટ પર હોવો જોઈએ। અને ઓપ્શન ડીમાં આપેલા તમામ। તો દોસ્તો, આની અંદર સાચો જવાબ શું આવશે દોસ્તો? તો દોસ્તો, તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, વાહન ત્યાં બિલકુલ ઊભું કરી શકાતું નથી। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વાત કરીશું। તો દોસ્તો, રાત્રિ દરમિયાન જ્યારે તમે સામેથી આવતા વાહનો સામનો કરો છો ત્યારે તમારે હેડલાઇટ કઈ સ્થિતિમાં રાખવી જોઈએ? ઓપ્શન એ, હેડલાઇટ હાઈ બીમ પર રાખવી જોઈએ। ઓપ્શન બી, હેડલાઇટને સંપૂર્ણ બંધ કરી દેવી જોઈએ। ઓપ્શન સી, હેડલાઇટ ડીમ કરવી જોઈએ, ફ્લેશ અથવા હેડલાઇટ ચાલુ કરવી। તો દોસ્તો, તેમાં સાચો જવાબ શું આવશે દોસ્તો? તો દોસ્તો, તેમાં સાચો જવાબ છે હેડલાઇટ ડીમ। રાત્રિ દરમિયાન જ્યારે તમે સામેથી આવતા વાહનનો સામનો કરો છો ત્યારે તમારે હેડલાઇટની સ્થિતિ ડીમ લો કરી દેવી, હેડલાઇટ હાઈ ન રાખવી, હેડલાઇટ સંપૂર્ણ બંધ ન કરવી, ફ્લેશ અથવા હેડલાઇટ ચાલુ કરવી તે નહીં। ઓપ્શન સી સાચો જવાબ છે તેમાં। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર। તો દોસ્તો, તેના પછીની દોસ્તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની। તો મોટર વ્હીકલ એક્ટ મુજબ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? તો ઓપ્શન એની અંદર વાત કરીએ તો કલમ 177, ઓપ્શન બી કલમ 184 જોખમી ડ્રાઇવિંગ, ઓપ્શન સી કલમ 134 અને ઓપ્શન ડી કલમ 185। તો દોસ્તો, તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી કલમ 184 જોખમી ડ્રાઇવિંગ। તે 184નો ગુનો, મોબાઈલ જો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરો તો 184 જોખમ ગુનો ગણાય છે। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં। તો ક્વેશ્ચન નંબર 4, જ્યારે રસ્તા પર સ્ટોપ લાઇટ દોરેલી હોય ત્યારે વાહન ક્યાં ઊભું રાખવું જોઈએ? જ્યારે રસ્તા પર સ્ટોપ લાઇટ દોરેલી હોય ત્યારે વાહન ક્યાં ઊભું રાખવું? લાઇન પસાર કર્યા પછી લાઇનને અટકી બરાબર તેની ઉપર, ઓપ્શન સી સ્ટોપ લાઇનની બરાબર પહેલાં, પગપાળા ચાલનાર ક્રોસિંગ પહેલાં, ગમે ત્યાં અનુકૂળ જગ્યાએ। તો દોસ્તો, તેમની અંદર સાચો જવાબ છે ઓપ્શન સી લાઇનની બરાબર પહેલાં અને પગપાળા ચાલનારાના ક્રોસિંગ પહેલાં। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં। ક્વેશ્ચન નંબર 5, તેમાં વાત કરીશું કે દોસ્તો, ગોળાકાર ટ્રાફિક જંકશન પર જોખમ કોને પ્રાધાન્ય આપવું જોઈએ? જે વાહન તમારી ડાબી બાજુ આવી રહ્યું છે તેને, જે વાહન પહેલેથી ગોળાકાર સર્કલની અંદર ફરી રહ્યું છે તેને, પાછળથી આવતા ભારે વાહનોને, જે વાહન કદમાં સૌથી મોટું હોય તેને। તો દોસ્તો, ગોળાકાર ટ્રાફિક જંકશન પર કોનો પ્રથમ પ્રાધાન્ય આપવું? તો
તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, જે વાહન પહેલેથી જ ગોળાકાર સર્કલની અંદર ફરી રહ્યું છે તેને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. તો દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં કોઈ પણ વાહનને ઓવરટેક કરતી વખતે કઈ બાજુથી ઓવરટેક કરવું? તો દોસ્તો તમે જઈ રહ્યા છો તો દોસ્તો તેમાં વાત કરીએ તો દોસ્તો તેમાં સાચો જવાબ છે તેમાં વાત કરીએ તો ઓપ્શનમાં ડાબી બાજુ, જમણી બાજુ, ગમે તે બાજુ અનુકૂળ પડે માધ્યમથી. તો દોસ્તો તમે કોઈ પણ સાચો જવાબ તેમાં સાચો આવશે કે દોસ્તો ગમે તે વાહનને તમે પસાર કરતા હોય ને તો તેમની જમણી બાજુથી જ ચાલવું જોઈએ. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, જમણી બાજુથી કોઈ પણ વાહનને ઓવરટેક કરતી વખતે તમે જમણી બાજુથી કરી શકો છો. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટમાં. જ્યારે એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાઇટર પાછળથી આવી રહ્યું છે હોય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? વાહનની ઝડપ વધારવી જોઈએ, પોતાનું વાહન રસ્તાની ડાબી બાજુએ લઈ તેને મુક્ત માર્ગ આપવો અને સીમાં વાત કરીએ તો વાહનની રસ્તાની વચ્ચે રોકી દેવું અને ડીમાં વાત કરીએ તો હોર્ન વગાડી આગળ વધવું. તો દોસ્તો જ્યારે એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાઇટર પાછળથી આવી રહ્યું છે ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો દોસ્તો ત્યારે તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, પોતાનું વાહન રસ્તાની ડાબી બાજુએ લઈ અને મુક્ત માર્ગ આપવો. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 3, વળાંક નજીક પહોંચતી વખતે ડ્રાઈવરે શું કરવું જોઈએ? એમાં વાત કરીએ તો ઝડપ વધારવી અને હોર્ન વગાડવો. બીમાં વાત કરીએ તો ગતિની ધીમી કરવી અને ડાબી બાજુએ રાખવું અને સીમાં વાત કરીએ તો બ્રેક મારીને વાહન સંપૂર્ણ રોકી દેવું અને ડીમાં વાત કરીએ તો ઓવરટેક કરવું. વળાંક નજીક પહોંચતી વખતે ડ્રાઈવરે તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, વાહનની ગતિ ધીમી કરવી અને ડાબી બાજુએ રાખવું. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. રસ્તા પર સતત 2 પીળા રેખાઓનો અર્થ શું થાય છે? તમે લેન બદલી શકો છો ઓપ્શન બી, ઓવરટેકિંગ અને લેન બદલવાની સખત મનાઈ છે ઓપ્શન સી, માત્ર ભારે વાહનો જ ઓવરટેક કરી શકે અને વાહન પાર્કિંગ કરી શકે. તો દોસ્તો રસ્તા પર સતત 2 પીળી રેખાઓનો અર્થ થાય છે તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, ઓવરટેકિંગ અને લેન બદલવાની સખત મનાઈ છે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચન ઉપર. રાત્રિના સમયે વાહન પાર્ક કરતી વખતે કઈ લાઇટો ચાલુ રાખવી જોઈએ? હેડલાઇટ, પાર્કિંગ લાઇટ, કેબિન લાઇટ કે કોઈ પણ લાઇટની જરૂર નથી? તો દોસ્તો રાત્રિ સમયે વાહન પાર્કિંગ કરતી વખતે તેમાં સાચો જવાબ છે પાર્કિંગ લાઇટ ચાલુ કરવી ફરજિયાત છે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ શેના માટે થાય છે? પદયાત્રીઓ રસ્તા ઓળંગવા માટે, વાહન ઓવરટેક કરવા માટે કે સ્પીડ બ્રેક તરીકે અને વાહનનું યુ-ટર્ન લેવા માટે? તો દોસ્તો ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ, પદયાત્રીઓ પગપાળા ચાલનારા રસ્તો ઓળંગવા માટે થાય છે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. યુ-ટર્ન લેતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? પાછળથી આવતા ટ્રાફિકને આગળ અવગણવો, હેડ સિગ્નલ કે ઇન્ડિકેટર આપી ખાતરી કરવી કે પાછળ કોઈ વાહન નથી અને સીમાં વાત કરીએ તો ખૂબ જ ઝડપથી ટર્ન લઈ લેવો અને ડીમાં વાત કરીએ તો હોર્ન વગાડવો. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે યુ-ટર્ન લેતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. તેમાં હેડ સિગ્નલ કે ઇન્ડિકેટર આપી ખાતરી કરવી કે પાછળ કોઈ વાહન નથી પછી જ તમે યુ-ટર્ન લઈ શકો છો. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. રસ્તા પર તૂટક સફેદ રેખાઓનો અર્થ શું થાય છે? ઓવરટેક કરવાની બિલકુલ મનાઈ, સાવચેતીપૂર્વક લેન બદલવી અને શકાય અથવા તો ઓવરટેક કરી શકાય, રસ્તો વન વે અને વાહન
ત્યાં થોભી દેવું. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, સાવચેતીપૂર્વક લેન બદલવી શકાય અથવા તો ઓવરટેક કરી શકાય. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. જો રસ્તા પર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ ઝબૂકતી હોય તો શું કરવું? વાહન ત્વરિત રોકી દેવું, વાહનની ગતિ ધીમી કરવી, સાવચેતીપૂર્વક આગળ વધવું અને સ્પીડ વધારીને 100 પસાર કરી લેવા અને યુ-ટર્ન લેવા. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે જો રસ્તા પર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ ઝબૂકતી હોય તો તેમને ઓપ્શન બી સાચો જવાબ છે વાહનની ગતિ ધીમી કરવી અને સાવચેતીપૂર્વક આગળ વધવું. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. પર્વતીય અથવા ઢાળવાળા રસ્તા પર પ્રથમ કયા વાહનને અગ્રિમતા આપવી જોઈએ? નીચે ઉતરી રહેલા વાહનો, ઉપર ચડી રહ્યા વાહનો, ભારે માલ વાહનો કે કદમાં નાના વાહનો? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે પર્વત અથવા ઢાળવાળા વિસ્તારો ઉપર પ્રથમ કયા વાહનને અગ્રિમતા આપવું? તો તેમાં સાચો જવાબ છે દોસ્તો કે તેની ઉપરથી ઉપર ચડી રહેલા વાહનોને અગ્રતા આપવી. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કઈ જગ્યાએ ઓવરટેકિંગ કરવાની સખત મનાઈ છે? વન વે રસ્તા પર, સાંકડા પુલ અથવા વળાંક પર અને 4 રસ્તાઓ પછી કે પહોળા હાઈવે પર? તો દોસ્તો નીચેનામાંથી કઈ જગ્યાએ ઓવરટેકિંગ કરવાની સખત મનાઈ છે? તો તેમાં સાચો જવાબ છે સાંકડા પુલ અથવા વળાંક પર સખત મનાઈ છે ઓવરટેકિંગ કરવાની. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનની. રસ્તા પર સિગ્નલ સોલિડ વ્હાઇટ લાઇન નો અર્થ શું થાય છે? ઓવરટેક કરો, લેન બદલવી નહીં અને પોતાની લેનમાં જ વાહન ચલાવવું, ગમે ત્યાં યુ-ટર્ન લેવું અને વાહન ધીમું ઊભું રાખવું. તો દોસ્તો રસ્તા પર સિગ્નલ સોલિડ વ્હાઇટ લાઇન નો અર્થ એ થાય છે કે લેન બદલવી નહીં, બી સાચો જવાબ છે, અને પોતાની લેનમાં જ વાહન ચલાવવું. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. જ્યારે કોઈ પણ સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ઉતારવા માટે ઊભી હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? સ્પીડ વધારીને આગળ નીકળી જવું, તે તો હોવું જ ન જોઈએ, અને સાવચેતીપૂર્વક ગતિ ધીમી કરવી અને કોઈ બાળક રસ્તો ઓળંગતું નથી તેની ખાતરી કરવી અને આગળ વધવું. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી કે ભાઈ સાવચેતીપૂર્વક ગતિ ધીમી કરવી અને કોઈ બાળક રસ્તા ઓળંગતું નથી કે તેની ખાતરી કરી પછી આગળ વધવું. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટમાં. ભારે વરસાદ કે ધુમ્મસ દરમિયાન રાત્રે કઈ લાઇટોનો ઉપયોગ કરવો હિતાવહ છે? માત્ર હાઈ બીમ હેડલાઇટ, લો બીમ હેડલાઇટ અને ફોગ લાઇટ? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે લો બીમ હેડલાઇટ અને ફોગ લાઇટ. હવે આપણે આગલા ક્વેશ્ચનમાં વાત કરીશું. વન વે રસ્તા પર કઈ ક્રિયા કરવાની મનાઈ હોય છે? ઓપ્શન એ ઓવરટેકિંગ, ઓપ્શન બી રિવર્સ ડ્રાઇવિંગ, ઊંધા ચલાવવું, અને ઓપ્શન ડી હોર્ન વગાડવો, અને ઓપ્શન ડી સ્પીડ 40 કિમી રાખવી. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી રિવર્સ ડ્રાઇવિંગ, ઊંધા ચલાવવું. વન વે રસ્તા પર કઈ ક્રિયા કરવાની મનાઈ છે? તો દોસ્તો એમાં રિવર્સ ડ્રાઇવિંગ કરવાની, ઊંધા ચલાવવાની વાહનની મનાઈ છે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. કટોકટીના સમયે અથવા વાહન બગડી જાય ત્યારે કઈ લાઇટો ચાલુ રાખવી જોઈએ? હેડલાઇટ, હેઝાર્ડ લાઇટ અને 4 ઇન્ડિકેટર એક સાથે? તો દોસ્તો ને રિવર્સ લાઇટ અને બ્રેક લાઇટ? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે હેઝાર્ડ લાઇટ સાથે 4 ઇન્ડિકેટર સાથે ચાલુ રાખવી. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. કોઈ પરિસ્થિતિમાં હેન્ડ બ્રેકનો ઉપયોગ થાય છે? ચાલુ વાહનની સ્પીડ ઘટાડવા, વાહનને કોઈ જગ્યાએ સ્થિત પાર્ક કરવા અને
ગિયર બદલતી વખતે, ઓવરટેકિંગ કરતી વખતે. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, વાહન કોઈ જગ્યાએ સ્થિત પાર્ક કરવા માટે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. હાઈવે પર બચાવ પદ્ધતિ તરીકે 2 સેકન્ડ રૂલ શેના માટે વપરાય છે? ગિયર શિફ્ટિંગ માટે, આગળના વાહનોથી સલામત અંતર જાળવવા માટે, અને સિગ્નલ ઓળંગવા માટે, અને બ્રેક લગાવવાના સમયે. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, આગળના વાહનોથી સલામત અંતર જાળવવા માટે. હાઈવે પર બચાવ પદ્ધતિ તરીકે 2 સેકન્ડ રૂલ શેના માટે છે? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, આગળના વાહનોથી સલામત અને અંતર જાળવવા માટે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. તમે કોઈ સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં પ્રવેશો ત્યારે મહત્તમ સ્પીડ મર્યાદા સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ? 60 કિમી કલાક, 20 થી 30 કિમી કલાક, 80 થી 80 કિમીથી કલાક, કોઈ પણ મર્યાદા નહીં. તો તેમાં સાચો જવાબ છે દોસ્તો, તમે કોઈ પણ સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં પ્રવેશો ત્યારે મહત્તમ સ્પીડ મર્યાદા સામાન્ય રીતે 20 થી 30 કિમી કલાકે હોવી જોઈએ. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. ડ્રાઇવિંગ કરતી વખતે લુકિંગ ગ્લાસનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? માત્ર યુટર્ન લેતી વખતે, સતત સમયાંતરે પાછળના ટ્રાફિક પર નજર રાખવા અને લેન બદલવા પહેલાં, ક્યારેય નહીં, ગાડી સાફ કરતી વખતે. તો તેમાં સાચો જવાબ છે દોસ્તો, ડ્રાઇવિંગ કરતી વખતે લુકિંગ ગ્લાસનો ઉપયોગ. ઓપ્શન બી, સતત સમયાંતરે પાછળના ટ્રાફિક પર નજર રાખવા અને લેન બદલવા પહેલાં કરવો જોઈએ. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. તો દોસ્તો આજના વિડીયોમાં એટલો અને દોસ્તો વિડીયોને લાઇક શેર કરી આપજો દોસ્તો, એટલે હું તમારા માટે આના આગલા ક્વેશ્ચન લઈને આવીશ. તો દોસ્તો આજના ક્વેશ્ચનમાં એટલું, અને થેન્ક યુ સો મચ દોસ્તો. વિડીયો લાઇક શેર કોમેન્ટ કરી આપજો દોસ્તો. હું તમારી પાસેથી 1 રૂપિયાની અપીલ નથી કરતો, લેકિન તમારી પાસે દોસ્તો બીજા લોકો છે જેવા કે પુસ્તક ખરીદવા, આ ખરીદવા, તેના માટે તમારી પાસે અપીલ કરે છે, પણ હું એવી કાંઈ અપીલ નથી કરતો દોસ્તો. તો દોસ્તો મારી તમને નાની એવી રિક્વેસ્ટ છે કે દોસ્તો વિડીયો લાઇક અને શેર કરી આપજો, અને કોમેન્ટમાં જય માતાજી લખી આપજો. થેન્ક યુ સો મચ.